નમસ્કાર મિત્રો, તમારું સ્વાગત છે ફ્રી ક્લાસીસ યુટ્યુબ ચેનલમાં। આજે આ વિડીયોની અંદર આપણે જોવાના છે વિજ્ઞાન અને ટેકનોલોજીના કેટલાક અગત્યના પ્રશ્નો। આ જે વિડીયો છે એ છે ભાગ છે 25, એટલે 1 થી 24 ભાગ બનાવી લીધા છે, ચેનલ પર પડ્યા છે। જો તમે ના જોયા હોય તો એમને પણ જોઈ લેજો, એના અંદર પણ સારા એવા પ્રશ્નો છે। બીજી વાત કે જો તમે પહેલી વાર આ ચેનલ પર હો અને હજી સુધી જો તમે ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી લેજો, અને જો તમે પહેલાથી સબસ્ક્રાઇબ કરેલી હોય તો તમારો બહુ બહુ આભાર। તો ચાલો હવે આપણે વિડીયોને સ્ટાર્ટ કરી લઈએ। સૌથી પહેલો જે પ્રશ્ન છે એ છે એકદમ સામાન્ય પ્રશ્નથી શરૂઆત કરીએ કે માનવ શરીરનો સૌથી નાનો નથી એ નાનો એકમ, તો માનવ શરીરનો સૌથી નાનો એકમ કયો છે? તો શું આવશે? આ નાનો નથી, આ નાનો છે, બરાબર, નાનો એકમ। ઓકે, તો એનો જે આન્સર આવશે તે આવશે કોષ, બરાબર। આગળ જોઈએ, તમાકુમાં કયું ઝેરી તત્વ રહેલું છે? એનો જે સાચો આન્સર છે તે છે નિકોટીન। ક્વેશ્ચન નંબર 3, વિદ્યુત પ્રવાહનો એકમ શું છે? તો એનો જે એકમ છે એ છે એમ્પિયર। એવી જ રીતે કેટલીક વાર વિદ્યુત ભારનો એકમ પૂછાય તો કુલમ, બરાબર। વિદ્યુત ભારનો એકમ શું? કુલમ। પછી વિદ્યુત અવરોધનો એકમ પણ પૂછાતો હશે તો એનો એકમ છે ઓહમ। ઓહમની સંજ્ઞા હું તમને બતાવી દઉં કે ઓહમ આ રીતે હોય છે, બરાબર, એને કહેવાય ઓહમ। તો આ 3 એકમો તમે યાદ રાખજો। વિદ્યુત પ્રવાહનું પૂછે તો એમ્પિયર, વિદ્યુત ભારનો પૂછે તો કુલમ, અને અવરોધનો પૂછે તો ઓહમ। આગળ જોઈએ, ક્વેશ્ચન નંબર 6, ફોસ્ફરસનું કયું સંયોજન ઉંદર મારવા માટે વપરાય છે? અને એનો જે સાચો આન્સર છે તે છે ઝિંક ફોસ્ફાઇડ, બરાબર। આગળ વધીએ, પહેલા આપણે આ બધું ક્લિયર કરી લઈએ જે અહીંયા લખ્યું છે। ઓકે, તો આગળ ક્વેશ્ચન છે એમોનિયાનું ઉત્પાદન સૌપ્રથમ કયા રસાયણશાસ્ત્રીએ કર્યું હતું? તો એમોનિયાનું ઉત્પાદન સૌપ્રથમ કયા રસાયણશાસ્ત્રીએ કર્યું હતું? એનો જે આન્સર છે તે છે હેબર। આગળ જોઈએ, ક્વેશ્ચન નંબર 8, ફોસ્ફરસનું કયું સંયોજન અનાજની જાળવણી માટે વપરાય છે? સાચો આન્સર છે એલ્યુમિનિયમ ફોસ્ફાઇડ। ક્વેશ્ચન નંબર 9, હાઇડ્રોજનની શોધ કોણે કરી? તો કેવેન્ડિશે। ક્વેશ્ચન નંબર 10, બહુ સારો પ્રશ્ન છે કે ભારતનો પ્રથમ અણુ ધડાકો કરનાર વૈજ્ઞાનિકનું નામ શું હતું? એટલે કે વૈજ્ઞાનિક કોણ હતા? તેમનું નામ છે ડોક્ટર રાજા રામન્ના, બરાબર। એકચ્યુઅલી નામ બરાબર આવી રીતે લખાય છે થોડુંક ટાઈપિંગમાં, રામન્ના, એ રીતે, બરાબર, રામન્ના। તેમનું નામ હતું ડોક્ટર રાજા રામન્ના। આગળ જોઈએ કે સોનાની શુદ્ધતા કયા એકમમાં માપવામાં આવે છે? તો સોનાની શુદ્ધતા મપાય છે કેરેટમાં। તો કોઈ શુદ્ધ સોનું હોય ને એકદમ તો 24 કેરેટનું હોય, પણ પ્રેક્ટિકલી આપણે જે આભૂષણ બને એમાં કોઈ 24 કેરેટનું ગોલ્ડ ના વાપરે, એમાં 22 કેરેટનું વાપરે અને એના અંદર થોડીક અશુદ્ધિ ઉમેરે, જેના કારણે એમાં મજબૂતી આવે, બરાબર। આગળ જોઈએ, ક્વેશ્ચન નંબર 12, રેશમ શામાંથી મળવામાં આવે છે? તો તમને ખબર હશે કે રેશમી કીડાઓ છે કે શેતુરના પાનમાંથી મળતા જે કીડાઓ છે એના પરથી મેળવવામાં આવે છે। ક્વેશ્ચન નંબર 13, આલ્ફા, બીટા અને ગામા કિરણોની શોધ કોણે કરી? તો એમને શોધ કરી હતી રુથરફોર્ડ। ક્વેશ્ચન નંબર 14, કયા તારાનું તાપમાન સૌથી વિશેષ હોય છે રંગની દ્રષ્ટિએ? તો એ છે ભૂરા રંગનો જે તારો હોય એનું તાપમાન વિશેષ હોય। ક્વેશ્ચન નંબર 15, તારો સામાન્ય રીતે કયા વાયુના બનેલા હોય છે? એ છે હાઇડ્રોજન અને હિલિયમ। ક્વેશ્ચન નંબર 16, પ્રકાશનો વેગ સૌથી વધુ શામાં હોય? તો શૂન્યાવકાશમાં। યાદ રાખજો કે પ્રકાશને માટે પસાર થવું હોય તો માધ્યમની જરૂર નથી, પણ અવાજને જો પસાર થવું હોય તો માધ્યમની જરૂર પડે, એટલે શૂન્યાવકાશમાં અવાજ પસાર ન થાય કારણ કે એને માધ્યમની જરૂર પડે। ક્વેશ્ચન નંબર 17, હૃદય બદલવાનું સૌ પ્રથમ ઓપરેશન કોને કર્યું? તો ક્રિશ્ચિયન બર્નાર્ડ। મિત્રો, જો તમને વિડીયો ગમતો હોય તો લાઈક જરૂર કરજો। હવામાં ધ્વનિનો વેગ કેટલો છે? 340 મીટર પર સેકન્ડ। ક્વેશ્ચન નંબર 19, બરફ પર ચાલવું કેમ મુશ્કેલ બને છે? તો કે ઘર્ષણની ગેરહાજરી।
બરફ પણ નહીં, પણ કોઈ પણ એવી સપાટી કે જે લીસી હોય તો એના ઉપર ચાલવું મુશ્કેલ બને છે, કારણ કે ઘર્ષણ ના હોય તો થોડું ચાલવું મુશ્કેલ બને. 20મું, દૂધ કયા તત્વને કારણે સફેદ હોય છે? તો એ તત્વ હોય છે કેસીન. ક્વેશ્ચન નંબર 21, ઊંટ પાણી વગર કેટલા દિવસ રહી શકે છે? 30 દિવસ. હવે એટલે તમારે કોઈ પ્રેક્ટિકલ કરવાની જરૂર નથી કે 30 દિવસ રહેશે, પણ એક એક્સપેરિમેન્ટ કરેલો હોય કે ઊંટ 30 દિવસ નોર્મલી ચલાવી શકે પાણી વગર. ક્વેશ્ચન નંબર 22 જુઓ, ધરતીકંપના અભ્યાસને શું કહે? તો સિસ્મોલોજી, સામાન્ય પ્રશ્ન છે. ક્વેશ્ચન નંબર 23, માનવીના ચહેરામાં કેટલા હાડકાઓ છે? તો કે 14 હાડકાઓ હોય છે. આગળ વધીએ. આ ઇમેજ શું છે જો તમને ખબર હશે, કેટલાકને ખબર છે, નહીં ખબર હોય તો આજે ખબર પડી જશે. પવનનો વેગ માપવા માટે કયું સાધન વપરાય? પવનનો વેગ માપવા માટે સાધન વપરાય છે, કયું લખવાનું તો છે. તો પવનનો વેગ માપવા માટે કયું સાધન વપરાય? તો સાધનનું નામ છે એમિનોમીટર, અને આ જે સાધન છે એ એમિનોમીટર જ છે. બરાબર, એ સાધન શું છે? એમિનોમીટર, જે પવનનો વેગ માપવા માટે વપરાય છે. ક્વેશ્ચન નંબર 25, કેટલા સેન્ટીમીટર બરાબર 1 ઇંચ થાય છે? તો 2.54. મેં તમને પહેલા પણ શીખવાડેલું છે કે 2.54 આને ક્યારેય ન બોલાય, આ 54 નથી, આ છે 54. તો શું બોલાશે આને? 2.54 અથવા 2.54 સેન્ટીમીટર બરાબર 1 ઇંચ થાય. ડાયનેમો યાંત્રિક ઉર્જાનું શામાં રૂપાંતર કરે? તો ડાયનેમો યાંત્રિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર કરે છે. ક્વેશ્ચન નંબર 27, હાસ્ય વાયુ તરીકે કયો વાયુ ઓળખાય? તો નાઇટ્રસ ઓક્સાઇડ N2O. એકચ્યુઅલી આ N2O આ રીતે લખેલું હોય છે, N નીચે 2 અને O, N2O. બરાબર. આગળ જોઈએ. બિગ બેંગ થિયરી સિદ્ધાંત શેનો છે? મતલબ બિગ બેંગ થિયરી શું સમજાવે? તો કે બ્રહ્માંડની ઉત્પત્તિ વિશે. ક્વેશ્ચન નંબર 19, નખ શાના બનેલા હોય? તો કેરેટીન. 30મો પ્રશ્ન, એક પદાર્થનું વજન 980 ન્યૂટન છે તો તેનું દળ કેટલું થશે? થોડુંક સારી રીતે આને સમજી લઈએ. જો પહેલા પણ મેં તમને એક વિડીયોમાં સમજાવેલું છે કે ન્યૂટન, વજન અને દળ બંને અલગ વસ્તુ છે. પહેલા તો તમે સમજી લો. વજન જે હોય છે ને એ શું હોય છે? દળ ગુણ્યા જી. જી શું? ગુરુત્વ પ્રવેગ. બરાબર, એટલે આઈએમ શું છે? દળ છે. એક મને ગુજરાતીમાં જ લખી લઉં, દળ છે. બરાબર, એમ શું છે? દળ છે. તો વજન બરાબર શું થાય? દળ ગુણ્યા જી. તો બરાબર શું થાય? વજન. વજન બરાબર વજન. આ યાદ રાખજો. તો એ જુઓ, અહીંયા તમને વજન આપેલું છે, કેટલું છે? 980 ન્યૂટન. એટલે તમે હવે એ પણ સમજી લો કે વજનનો એકમ શું હોય? ન્યૂટન હોય, અને દળનો એકમ તો કિલોગ્રામ હોય. પછી દળ તમારે શોધવાનું છે, એટલે દળ અહીંયા લખી દો. ચલો ભાઈ, દળ શોધવાનું છે. હવે આ જી, જી નું મૂલ્ય કેટલું? તો એનું મૂલ્ય છે 9.8. 9.8. તો લખી લો 9.8. બરાબર. જો તમે અહીંયાથી પોઈન્ટ દૂર કરવો હોય તો તમે કરી શકો. તો શું લખાય? એ પોઈન્ટ ચલો આથી દૂર કરી લઈએ તો ભાગ્યા 10 લખી શકીએ ને. તો લખી દઈએ ભાગ્યા 10. બસ. તો દળ બરાબર શું થશે? દળ બરાબર 980 ગુણ્યા 10. આ 10 પેલી સાઈડ જતા રહેશે. બરાબર, ભાગ્યા 98. એટલે આ ભાગાકાર કરીશું તો કેટલા હશે? 10. તો 10 ગુણ્યા 10 એટલે કેટલા? 100 કિલોગ્રામ હશે. કોઈ પદાર્થનું વજન 980 ન્યૂટન હોય તો એનું દળ કેટલું હોય? 100 કિલોગ્રામ. ફોર્મ્યુલા યાદ રાખજો કે દળ ગુણ્યા જી. જી શું છે? ગુરુત્વ પ્રવેગ. એનું મૂલ્ય થાય છે 9.8. બરાબર, 9.8. તો દળ ગુણ્યા જી બરાબર વજન. વજનનો એકમ હોય છે ન્યૂટન. વજન અહીંયા આપેલું હતું 980. તો દળ ગુણ્યા જી કરીએ એટલે 9.8 ની જગ્યાએ અહીંયા 98/10 પણ લખી શકો તમે. બરાબર, એનું સાદુરૂપ આપ્યું એટલે શું આવ્યું? 100 કિલોગ્રામ. તો આ તમે યાદ રાખજો. આઈ હોપ કે તમને ખબર પડી ગઈ હશે. કેટલાક લોકોને બહુ ભૂલ થતી હોય કે વજન અને દળમાં જ ગુંજવાડા ખાતા હોય. તમે સમજી ગયા છો કે દળ અને વજન બંને અલગ વસ્તુ છે. બરાબર, દળ તો એ સામાન્ય જે આપણે કિલોગ્રામ કહીએ ને એ, અને વજનની અંદર શું થાય? જી નો ગુણાકાર થાય. જી એટલે શું? ગુરુત્વ પ્રવેગ, જેનું મૂલ્ય કેટલું? 9.8. તો આવશે જવાબ 100, જે આપણે હાલ જ લાવ્યો છે, 100 કિલોગ્રામ. ક્વેશ્ચન નંબર જુઓ 31,
ડોક્ટરનું થર્મોમીટર કેટલા ગાળાનું તાપમાન માપી શકે, કે જે ડોક્ટર સામાન્ય જે થર્મોમીટર યુઝ કરે તો એની એક રેન્જ હોય કે આટલા રેન્જ સુધી એ તાપમાન માપી શકે. તો 90 ડિગ્રી ફેરનહીટ ટુ 110 ફેરનહીટ, સેલ્સિયસમાં કહું તો 32.22 ડિગ્રી સેન્ટીગ્રેડ ટુ સેલ્સિયસ ટુ 43.33 સેલ્સિયસ. તો આટલા રેન્જમાં એ માપી શકે છે. કેટલું તમે યાદ રાખજો, આ યાદ રાખવું તમારા કામનું છે કે 90 ડિગ્રી ફેરનહીટ ટુ 110 ડિગ્રી ફેરનહીટ સુધી, 90 થી 110 ડિગ્રી ફેરનહીટ સુધી તાપમાન માપી શકે, એની રેન્જ હોય છે તાપમાન માપવાની, જે ડોક્ટર જોડે થર્મોમીટર હોય એ. ઓકે, આઈ હોપ કે તમને આ યાદ રહી જશે. આગળ જોઈએ, વીજળીના ગોળામાં કઈ ધાતુનો તાર હોય છે? બહુ સામાન્ય ક્વેશ્ચન. ટંગસ્ટન. માનવ હૃદય કેટલા ભાગમાં વહેંચાયેલું છે? 4. શરીરનું સમતોલપણું કોણ જાળવે? નાનું મગજ. લાસ્ટ ક્વેશ્ચન છે આ વિડીયોનો, અને એ ક્વેશ્ચન તમારા માટે છે. તંદુરસ્ત માનવીનું શરીરનું તાપમાન કેટલું હોય? તમારે સેલ્સિયસમાં પણ કહેવાનું છે અને ફેરનહીટમાં પણ નીચે કોમેન્ટ કરીને જણાવવાનું છે કે તંદુરસ્ત માનવીનું શરીરનું તાપમાન કેટલા સેલ્સિયસ હોય અને ફેરનહીટમાં પણ કેટલું હોય એ તમારે જણાવવાનું. આઈ હોપ કે તમને આ વિડીયો ગમ્યો હશે. વિડીયો ગમ્યો હોય તો લાઈક જરૂર કરો, અને વિડીયોને લાઈક કરીને અમને મોટિવેશન આપો. તમે અમને, તમારો એક લાઈક અમારા માટે ઘણું મહત્વનું છે. એનાથી ખબર પડે કે ખરેખર તમને વિડીયો ગમે છે, બરાબર. અને તમારા જે વોટ્સએપ ગ્રુપ હોય જેમાં લોકો જાહેર પરીક્ષાની પ્રિપેરેશન કરતા હોય તો એમાં પણ વિડીયોને શેર કરી લેજો. તમે આ વિડીયો નિહાળ્યો એના માટે તમારો બહુ આભાર. થેન્ક યુ વેરી મચ.